વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ધોરણ 11 કંપની સેક્રેટરી એમાં આવેદન પત્ર. કંપની ધારા 2013 હેઠળ દરેક પ્રકારની કંપનીની નોંધણી ફરજિયાત છે. કંપનીએ નોંધણી કરાવતી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર રજૂ કરવા પડે છે અને નોંધાવવા પડે છે. આવેદનપત્ર કંપની માટે મૂળભૂત અગત્યનો દસ્તાવેજ છે. આ એક પાયાનો એવો દસ્તાવેજ છે જેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર તેમજ ત્રાહિત પક્ષ સાથેના સંબંધો નક્કી થાય છે. તેમાં કંપનીનું નામ, સરનામું, તેના ધ્યેય, તેના સભ્યોની જવાબદારી, તેની મૂડીની વિગતો તથા સહીની કલમ હોય છે. આ વિગતો જોતા લાગે છે કે તે કંપનીનો બાહ્ય જગત સાથે સંબંધ દર્શાવતો અને કંપનીનું બંધારણ રજૂ કરતો સૌથી મહત્વનો દસ્તાવેજ છે. અલબત્ત, કંપની ધારામાં તેની આપેલી વ્યાખ્યા પરથી તે શું છે અથવા તેનું મહત્વ શું છે તેનો ખ્યાલ આવતો નથી. તેમાં જણાવ્યું છે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે વર્તમાન અથવા ભૂતકાળના કંપની ધારા પ્રમાણે મૂળથી ઘડેલું કે કંપની ધારાની જોગવાઈઓ અનુસાર વખતો વખત ફેરફાર કર્યા મુજબનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે આવેદનપત્ર. મેમોરેન્ડમ ઘડવામાં ખૂબ કાળજી રાખવી પડે છે, કારણ કે તેમાં કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી થાય છે. કંપની તેની ઉપરવટ જઈને કોઈ પ્રવૃત્તિ કરી શકતી નથી. વળી એકવાર તે ઘડાઈ ગયા પછી અને સરકારી ચોપડે તેની નોંધ થઈ ગયા પછી તેમાં ફેરફાર કરવાનું ખૂબ મુશ્કેલ છે. કેટલી બાબતોમાં ફેરફાર માટે કોર્ટની મંજૂરી લેવી પડે છે અને છતાં તેમાં અમુક જ પ્રકારના ફેરફાર થઈ શકે છે, કારણ કે તેમાં ફેરફાર થાય તો તેથી લેણદારો, સભ્યો તથા જાહેર જનતાના હિતને વત્તે ઓછે અંશે અસર થાય છે. તેથી જ તેમાં ફેરફાર કરવાનું કાર્ય કાયદા દ્વારા મુશ્કેલ બનાવવામાં આવ્યું છે. તેથી જ એમ કહેવાય છે કે મેમોરેન્ડમ એ કંપનીનો નહીં ફેરવી શકાય એવો પાયાનો દસ્તાવેજ છે. ખૂબ વિચારણા પછી જ તે તૈયાર થાય છે. ખાસ કરીને તેના હેતુ કે ધ્યેયની કલમ ઘડવામાં ભારે કાળજી રાખવી પડે છે. આવેદનપત્ર કંપનીનું બંધારણ રજૂ કરે છે, એટલે તેમાં નામ, મૂડી, જવાબદારી, ઉદ્દેશ વગેરે પણ જણાવવામાં આવે છે. આવેદનપત્રનો અર્થ અને વ્યાખ્યા. આવેદનપત્રનો અર્થ અને વ્યાખ્યામાં આપણે જોઈએ તો આવેદનપત્ર કંપનીનો
મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી અને કદાચ જો તેમાં ફેરફારને અવકાશ છે તો પણ તે ખૂબ જ નજીવો છે. આવેદનપત્ર કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. આવેદનપત્રનો ઉદ્દેશ શેરધારકો, લેણદારો અને કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગે માહિતી આપવાનો છે. આવેદનપત્ર કંપનીનો એક ખૂબ મહત્વનો દસ્તાવેજ છે, જેમાં અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યમાં આવેલી, અમુક શેરમૂડી ધરાવતી, સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી અને નિશ્ચિત હેતુ માટે તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. કંપનીને કયા કયા કાર્યો કરવાની છૂટ છે તેની માહિતી પણ આપણને આ આવેદનપત્ર પરથી મળે છે. આવેદનપત્રની વ્યાખ્યા. આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડાયેલું અથવા વખતોવખતની જોગવાઈઓને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. અહીંયા વ્યાખ્યામાં આપણને આપેલું છે કે આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા મુજબ, એટલે કે અગાઉનો કંપની ધારો 1956 મુજબ ઘડેલું અથવા વખતોવખતની જોગવાઈઓને આધીન, કાયદાઓને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. લોર્ડ કેન્સના જણાવ્યા મુજબ આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે, જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે. મેમોરેન્ડમની અગત્ય વિશે લોર્ડ મેકમિલન લખે છે કે કંપનીના શેરહોલ્ડરો, લેણદારો અને જેમને કંપની સાથે કામ લેવાનું હોય છે તે આ ખતપત્રથી જાણી શકે છે કે કંપનીને કયા કાર્યો કરવાની છૂટ છે. ટૂંકમાં કહી શકાય કે કંપનીની કાર્યકારી ઓળખાણ આવેદનપત્ર પરથી થાય છે. કંપનીને કયા કયા કાર્યો કરવાની છૂટ છે તેની માહિતી મેમોરેન્ડમ પરથી મળે છે. જો કંપની કોઈ એવી પ્રવૃત્તિ કરે જેનો સમાવેશ તેની ધ્યેયની કલમમાં ન હોય તો તેને સત્તા બહારની પ્રવૃત્તિ કહેવાય છે અને તે ગેરકાયદેસર બને છે. બધા શેરહોલ્ડરોની સંમતિથી પણ તેવી પ્રવૃત્તિને મંજૂરી મળતી નથી. આમ મેમોરેન્ડમ એ પાયાનો દસ્તાવેજ છે અને તેને કંપનીનું બંધારણ પણ કહેવામાં આવે છે. આવેદનપત્રમાં આપણે પ્રસ્તાવના અને અર્થ જોયો. તેના પરથી હવે આપણે આવેદનપત્રના લક્ષણોની ચર્ચા કરીશું.
આવેદનપત્રનો હેતુ શેરહોલ્ડરો, લેણદારો અને જાહેર જનતાને કંપનીના ધ્યેયો વિશે જાણ કરવાનો છે. ઉપરની વ્યાખ્યા અને અર્થને આધારે આવેદનપત્રના લક્ષણો નીચે મુજબ છે. આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. પહેલું લક્ષણ છે આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. અહીંયા મૂળભૂત એટલે કે પાયાનો દસ્તાવેજ છે. કંપનીનો પાયાનો દસ્તાવેજ કોણ છે? કયો છે? આવેદનપત્ર. બીજું લક્ષણ, આવેદનપત્ર કંપનીના ઉદ્દેશો એટલે કે હેતુ જણાવે છે. કંપની કયા ઉદ્દેશ માટે સ્થપાયેલી છે? કંપની શરૂઆતથી અંત સુધી કઈ વસ્તુનું ઉત્પાદન કરશે? આ બધું જ કંપનીની ધ્યેયની કલમમાં દર્શાવેલું હોય છે. આવેદનપત્ર તે બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે. એટલે કે લેણદારો, સભ્યો, જાહેર જનતા, જે બાહ્ય પક્ષકારો છે, બાહ્ય પક્ષકારો માટે આવેદનપત્ર ઉપયોગી છે. ચોથું છે આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર્ડ ઓફિસ વિશે માહિતી આપે છે. કંપનીની સ્થાપના ક્યાં થયેલી છે, કઈ તારીખે થયેલી છે, કયા વિસ્તારમાં થયેલી છે, તે બધી જ માહિતી આવેદનપત્રમાં હોય છે. અને તેની રજિસ્ટર્ડ ઓફિસ વિશે માહિતી આપે છે. રજિસ્ટર્ડ ઓફિસ એટલે જે જગ્યાએ, જે વિસ્તારમાં કંપની શરૂ થયેલી હોય અને કંપનીની સ્થાપના થયેલી હોય તે જ જગ્યાએ જે ઓફિસ આવેલી હોય છે તેને રજિસ્ટર્ડ ઓફિસ કહે છે. તો તે વિશેની માહિતી પણ આવેદનપત્રમાં હોય છે. હવે પછીનું લક્ષણ છે આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ મુશ્કેલ છે. આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને કંપનીનો ધ્યેય નક્કી કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યેય નક્કી કરવું પડે છે. એક વખત ધ્યેય નક્કી થઈ ગયા પછી કંપનીના ધ્યેયને બદલી શકાતું નથી. એટલે આવેદનપત્રમાં ફેરફારને અવકાશ નથી. અને કદાચ જો ફેરફાર કરવો પડે તો ખૂબ જ અટપટી અને લાંબી વિધિથી માત્ર ને માત્ર નજીવો ફેરફાર કરી શકાય છે. હવે પછીનું લક્ષણ છે આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે. આવેદનપત્રની આવેદનપત્ર
કંપનીની રચના ક્યારે થયેલી છે તે દર્શાવે છે. કંપની કયા હેતુથી કાર્ય કરશે તે પણ દર્શાવે છે. કંપનીની શેર મૂડી કેટલી હશે તે પણ દર્શાવે છે. કંપનીની નામની કલમ પણ આવેદનપત્રમાં દર્શાવેલી છે. રજિસ્ટર્ડ ઓફિસ કઈ જગ્યાએ આવેલી છે તે પણ આપણને આવેદનપત્ર પરથી જ ખબર પડે છે. આમ આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે એમ પણ કહી શકાય છે. આવેદનપત્ર મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે. કંપની શરૂ થતા પહેલા કોઈ પણ કંપનીએ આવેદનપત્ર બનાવવું ફરજિયાત છે. એટલા માટે આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે એવું કહી શકાય છે. આવેદનપત્રના લક્ષણોની ચર્ચા કરી. હવે આપણે આવેદનપત્રમાં આવતી કલમો વિશે માહિતી મેળવીશું. ભારતના કંપની ધારા મુજબ મેમોરેન્ડમમાં એટલે કે આવેદનપત્રમાં નીચેની કલમોનો સમાવેશ થાય છે. આવેદનપત્રમાં નીચેની કલમો હોય છે. પહેલું નામની કલમ, બીજું રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ત્રીજું ઉદ્દેશની કલમ, ચોથું જવાબદારીની કલમ, પાંચમું મૂડીની કલમ, છઠ્ઠું સ્થાપનાની કલમ અને માત્ર એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં જોઈએ તો કલમ 7 બધા શેર લઈ લેવા માટેની સંમતિ અને કલમ 8 મૃત્યુના સંજોગોમાં વારસદારની નિમણૂક. આમ આવેદનપત્રમાં મુખ્ય 6 કલમો દર્શાવવામાં આવેલી છે, જે હવે આપણે તેનો વિગતવાર અભ્યાસ કરીએ. પ્રથમ છે આવેદનપત્રમાં દર્શાવવામાં આવેલી નામની કલમ. સૂચિત કંપનીનું નામ આવેદનપત્રમાં જણાવવું જરૂરી છે. કોઈ પણ કંપની નામ વગર ન હોઈ શકે. એટલે કે કંપની છે તે પોતે પોતાનું નામ ધારણ કરે છે. કંપની એ કાયદા દ્વારા સ્થપાયેલી એક વ્યક્તિ છે. એટલે કંપનીને નામ આપવું જરૂરી છે. કોઈ પણ કંપની નામ વગરની હોઈ શકે નહીં. કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે નામ હોવું જરૂરી છે. સ્થાપક જે નામ ઈચ્છે તે નામ રાખી શકે છે, પરંતુ તેમાં
નીચે મુજબની જોગવાઈઓનું પાલન કરી અને પછી કંપની નામની પસંદગી કરી શકે છે. આવેદનપત્રમાં સૂચિત નામ હયાત ધરાવતી કંપનીનું કે તેની સમાન ન હોવું જોઈએ. એટલે કે હયાત કોઈ પણ કંપની હોય તો તેનું નામ છે તે આપણે રાખી શકતા નથી. પ્રવર્તમાન જગતની અંદર જે કોઈ પણ પ્રકારની કંપની ઉત્પાદન કરી રહી હોય તેવું જ નામ નવી શરૂ થતી કંપની રાખી શકતી નથી. મધ્યસ્થ સરકારના અભિપ્રાય મુજબ જે નામ અનિચ્છનીય હોય તેવા નામ સાથે કંપનીની નોંધણી કરાવી શકાય નહીં. જે નામ બીજી ચાલુ કંપનીના નામ સાથે એટલું મળતું આવતું હોય કે બંને એક જ કંપની છે એવી છાપ જનતા પર પડે તો તે નામ સરકારના અભિપ્રાય મુજબ અનિચ્છનીય ગણાય છે. તો આવું નામ છે તે કંપની રાખી શકતી નથી. કંપનીનું નામ એવું ન હોવું જોઈએ જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલ છે તેવો આભાસ ઊભો કરે અથવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કંપનીનો ભ્રમ ઊભો કરે તેવું ન હોવું જોઈએ. દાખલા તરીકે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, રાજ્યપાલ વગેરે સાથે ભળતું નામ કંપની રાખી શકે નહીં. હવે પછીનો મુદ્દો છે દરેક જાહેર કંપનીએ નામના છેડે લિમિટેડ લખવું પડે અને ખાનગી કંપનીના અંતે પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે. જાહેર કંપનીએ પોતાને નામને છેડે લિમિટેડ અને ખાનગી કંપનીએ પોતાના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ લખવા પડે છે. કલા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે માટે સ્થપાયેલી કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી. આવી કંપની ડિવિડન્ડની વહેંચણી નહીં કરનારને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે. એટલે કે કેટલીક કંપનીઓ નફો કરી ડિવિડન્ડ વહેંચવા માટે નહીં પરંતુ કલા, વિજ્ઞાન, વાણિજ્ય, ધર્મ, ધર્માદા કે એવા કોઈ ઉપયોગી શુભ હેતુ માટે સ્થપાય હોય તે કંપની પોતાના નામને છેડે લિમિટેડ શબ્દ રાખવા ઈચ્છતી નથી. એટલે એવી કંપનીઓને મધ્યસ્થ સરકાર અમુક શરતોને આધીન રહીને લિમિટેડ શબ્દ કાઢી નાખવા છૂટ આપે છે. નામ અંગે બીજું કોઈ બંધન એ છે કે તે રાષ્ટ્રના કે રાજ્યના વડા સંબંધિત નામ રાખી શકે નહીં. આપણા દેશમાં અનેક વિદેશી કંપનીઓ ધંધો કરે છે જેના
મોટા ભાગના શેરહોલ્ડરો વિદેશી હોય છે. એવી વિદેશી કંપનીઓ પોતાની જે ગૌણ કંપની ભારતમાં સ્થાપે છે તેના નામ સાથે ઇન્ડિયા શબ્દ લગાડવો પડે છે. દાખલા તરીકે પોન્ડ્સ ઇન્ડિયા લિમિટેડ. મધ્યસ્થ સરકારની લેખિત પરવાનગી વગર કોઈ પણ કંપની રાજ્ય સરકાર, મધ્ય સરકાર, મ્યુનિસિપાલિટી કે રાજકીય હોદ્દાઓ સાથે સંકળાયેલ એવા નામનો ઉપયોગ કરી શકે નહીં. દાખલા તરીકે સ્ટેટ, નેશનલ, સેન્ટ્રલ વગેરે જેવા નામો છે તેનો ઉપયોગ કરીને કોઈ પણ કંપની આવું નામ રાખી શકે નહીં. આમ કંપનીએ પોતાનું નામ રાખવા માટે કંપની ધારા મુજબ જે જોગવાઈઓ દર્શાવેલી છે તે અનુસાર જ નામ રાખવું પડે છે. કંપનીએ નામની પસંદગી કરતા કઈક બાબતો ધ્યાનમાં રાખવી તેની સ્પષ્ટતા કંપની ધારામાં કરવામાં આવેલી છે. હવે પછીની કલમ છે રજિસ્ટર્ડ ઓફિસની કલમ. દરેક કંપની આવેદનપત્ર તૈયાર કરે ત્યારે તે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં રાખવામાં આવેલી છે, કયા રાજ્યમાં આવેલ છે તે જણાવવું પડશે. કંપનીની સ્થાપનાની 15મા દિવસથી એની રજિસ્ટર્ડ ઓફિસ હોવી જોઈએ. જે કંપનીને ઉદ્દેશીને મોકલેલ પત્ર વ્યવહાર અથવા નોટિસ મેળવી શકે અને તેની સ્વીકૃતિ આપી શકે. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં આવેલી છે તે આવેદનપત્રમાં જણાવવું પડે છે અથવા આવેદનપત્રમાં જણાવવું જરૂરી છે. કારણ કે જે રાજ્યમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ હોય ત્યાંના રજિસ્ટ્રાર પાસે જ કંપનીની નોંધણી કરાવવાની હોય છે. ફરીથી, જે રાજ્યમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ હોય ત્યાંના રજિસ્ટ્રાર પાસે જ કંપનીની નોંધણી કરાવવાની હોય છે. અહીંયા આપણે ફરી સ્પષ્ટતા કરી લઈએ. રજિસ્ટર્ડ ઓફિસ અને રજિસ્ટ્રાર ઓફિસ. રજિસ્ટર્ડ ઓફિસ કંપની જે જગ્યાએ સ્થપાયેલી હોય ત્યાં આવેલી હોય છે અને રજિસ્ટ્રાર ઓફિસ રાજ્યમાં માત્ર ને માત્ર એક આવેલી હોય છે, જ્યાં જે તે રાજ્યમાં આવેલ. દાખલા તરીકે ગુજરાત રાજ્યની રજિસ્ટ્રાર ઓફિસ. તો આ રજિસ્ટ્રાર ઓફિસે આખા ગુજરાતમાં આવેલી કંપની એટલે કે રજિસ્ટર્ડ કંપનીની માહિતી રજિસ્ટ્રાર ઓફિસેથી મળે છે. એટલે કે જે રાજ્યમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ હોય ત્યાંના રજિસ્ટ્રાર પાસે જ કંપનીની નોંધણી કરાવવાની હોય છે. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ રાજ્યમાં કે સ્થળે રાખવાની છે તે તરત જ જણાવવાની જરૂર નથી, પરંતુ 15 દિવસમાં એટલે કે સ્થાપનાના 15 દિવસમાં એની રજિસ્ટર્ડ ઓફિસ હોવી જોઈએ અને તેની 30 દિવસમાં એની ખબર આપવી જોઈએ. આ કલમથી કંપની કયા રાજ્યની રહીશ છે એટલે કે ડોમિસાઇલ
કયા રાજ્યની રહીશ છે એટલે કે ડોમિસાઇલ નક્કી થાય છે. વળી આ સરનામા સાથે તેની નોંધણી થતી હોવાથી તેને રજિસ્ટર્ડ ઓફિસની કલમ કહે છે. આ કલમનું મહત્ત્વ એ છે કે તે દ્વારા કંપનીનું રાષ્ટ્રીયત્વ નક્કી થાય છે અને તે કયા રાજ્યના રજિસ્ટ્રાર પાસે નોંધાવવી તે નક્કી થાય છે. તેનાથી અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી થાય છે. એટલે કે કંપનીએ દાવો કરવો હોય અથવા કોઈ ત્રાહિત પક્ષે કંપની પર દાવો કરેલો હોય તો આ કલમ મુજબ અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી થાય છે. કંપની સાથે પત્ર વ્યવહાર કરવા માટે તે જરૂરી છે. કાયદા પ્રમાણે રાખવા પડતા પત્રકો અને દસ્તાવેજો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રાખવા પડે છે. જે સભ્યો કે જાહેર જનતાની તપાસ માટે ખુલ્લા રાખવા પડે છે. એટલે રજિસ્ટર્ડ ઓફિસની કલમ પણ ખૂબ અગત્યની છે. રજિસ્ટર્ડ ઓફિસે સભ્યો કે જાહેર જનતા કોઈ પણ પ્રકારની ખરાઈ કરવા માગતી હોય તો તે પત્રકો અને દસ્તાવેજો તેને કંપનીની જે જગ્યાએ સ્થપાયેલી કંપની હોય તે જગ્યાએ તેની રજિસ્ટર્ડ ઓફિસ આવેલી હોય છે ત્યાંથી તેને માહિતી મળી રહે છે. જાહેર જનતા અથવા સભ્યો જો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કરવા માગતા હોય તો તે તેની રજિસ્ટર્ડ ઓફિસે એટલે કે જે જગ્યાએ કંપની સ્થપાયેલી હોય ત્યાં રજિસ્ટર્ડ ઓફિસની સ્થાપના કરવામાં આવેલી હોય છે ત્યાં તે પત્ર વ્યવહાર કરી શકે છે. આમ કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષો જે વ્યક્તિગત રીતે દસ્તાવેજો તપાસવા માગતા હોય કે વધારાની માહિતી મેળવવા માગતા હોય તે રજિસ્ટર્ડ ઓફિસનો સંપર્ક કરી શકે છે. તો આવેદનપત્રની અંદર મુખ્ય 6 કલમોમાં આપણે નામની કલમ અને રજિસ્ટર્ડ ઓફિસની કલમ શીખ્યા. હવે પછીના લેક્ચરમાં આપણે ધ્યેયની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ વિશે માહિતી મેળવીશું.